એટલે આટલું નાનું છોકરું આવે જે વસ્તુ દુકાનમાં ના મળે ને એ વસ્તુ ઢગલામાં મળી ગઈ. તો અમે અમારા સબસ્ક્રાઈબરોનું નામ લઈ લઈએ. આલિયા ગુજરાત. આ એક જ મિનિટમાં મિત્રો હમણાં હાથી હમણાં જુદો થઈ જાય. દોત આવે ને હમણાં ફોડી નાખશે હાથી બાથી બધું. તું માસી જેવી લાગે જ છે. તું માસી જેવી લાગે જ છે. માસી જેવી લાગે ને ભાઈ. લે આ કીધું હમણાં વ્લોગ ઉતાર્યો ને હમણાં મંચુરિયન બધું પતી જાય એટલે હું ખાઈ લઉં. પગ ફસાઈ ગયો શેટરના બોય મોય. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 6:30 જ વાગ્યા ને? હા, 6:30 વાગી ગયા હે. તો મને થોડી ભૂખ બી લાગી હે તો જઈએ છીએ નૂડલ્સ ખાવા. અને હા, અમારી ચિંકી બેન ને શિયાળો આવી ગયો એટલે લાગે હે ઠંડી. એમ તો ડોક્ટરે ના પાડીએ કે સ્વેટર નહીં પહેરાવું, પણ તોય અમે ચિંકીને સ્વેટર પહેરાવીએ. જઈએ છીએ એના માટે મસ્ત નાનું સ્વેટર લેવા. સ્વેટર તો લાગતું નહીં મળે, પણ સારું મળી જાય તો સારું. કેમ કે અમારા ચિંકી બેન ને રાતના અમારી પથારી પુરાડો ને તો પથારીમાંથી કૂદકું મારીને બહાર આવીને જ ઊંઘશે. એટલે કીધું એને મસ્ત સ્વેટર પહેરાવી દઈએ. અને આજ તો વ્લોગ અમે રાત્રે બનાવવાનું ચાલુ કર્યું. અંધારું થઈ ગયું હે, પણ જે બી કરશું અમે તમને બતાવશું. તો વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં બહુ જ મજા આવવાની છે. ફટ પેલા તો મિત્રો સ્વેટરનું ખાલી એક બોલનું હે. મૂળ અને કરવા જાવ હે નાસ્તો. પબ્લિક કોમેન્ટમાં કે કરે કે તમે બહારનો નાસ્તો બંધ કરી નાખો. તો દેખો મારે કોઈ ઈચ્છા નહીં. પેટ ભરેલું હોય નાસ્તો નહીં કરવો, પણ મને કરવો હોય નાસ્તો. અહીંયા નૂડલ્સ ને એવું બધું રોજ ખા કરે તો તમે એવી કોમેન્ટો લખો ને હેવી કે આ નાસ્તા બંધ જ કરી દે બહારના હાવ કે. અને અમે ચીંકુ માટે જો 2026 में तो दुनिया खत्म है. તો અમારે જો સ્વેટર લાવવાનું ચીંકુ માટે, જેમ કે અમે એને બ્લેન્કેટમાં ઊંઘાડે તો ખબર નહીં અમે ઊંઘાઈ જઈએ ને તો મસ્ત સોનું મોનું બ્લેન્કેટના બહાર આવીને ઊંઘાઈ જાય. અને ઉપર થોડો પંખો ચાલો ને ભાઈ એને કફ થઈ જાય તો દવા આલી તો હવે થોડું તો હવે મટી ગયું કમ્પ્લીટ. એટલે એના માટે જો સ્વેટર મળે નો પેલા તો એનું નાનું સ્વેટર મળતું નહીં, પણ અમે ઢગલામાં ચેક કરશે હવે રાતના તો મળશે. જોઈએ રાતના ઢગલામાં ચેક કરીએ. જો કયા સ્વેટર હોતી નાનું સ્વેટર મળે ને એની જે શોપ હી ને બધી આ વિષ્ણુ પેટ ને બધી જગ્યાએ મેં પૂછ્યું, પણ એના માપનું કે સ્વેટર છે જ નહીં. ઓનલાઈન બી ચેક કર્યું, પણ પેલા ભાઈએ બી કહી દીધું કે હાલ એને સ્વેટરમાં જ પહેરાવો, કેમ કે એના જે બાલનો ગ્રોથ થાય નહીં થાય. પણ અમે રાતે વિચાર્યું કે રાતે ઠંડી એના કારણે એને સ્વેટર પહેરાવીએ. તો ચલો મિત્રો હવે જઈએ. સ્વેટરનું બોનું એમ સમજીજો તમે. નાસ્તો કરવા માટે જાય આ ભૂખડ. આ ભૂખડ ખાલી નાસ્તો કરવા જાય. હું ખાય તમે મત ખાજો. મારે તને કંપની આલવી પડે. ના, મારે કંપનીની જરૂર નહીં. હું મારા ખુદની કંપની કાફી છે. મારે કોઈની કંપનીની જરૂર નહીં. હા તો ચલો મિત્રો, હું ઘરે શું ના જાય. ઓકે નીકળ. એટલે પૈસા તમારા. સોરી કહી દે. સોરી કે નહીં કેવું રાખવું જ પડશે. સોરી કે બાપુ ભૂલ થઈ ગઈ એમ કહી. હા તો કોઈ ના. ચલો મિત્રો આપણે ઊંઘાઈ છીએ. લઈ જાવ ને લઈ સોરી બોલ. લઈ જાવ. સોરી કે બાપુ. લઈ જાવ. અરે એ હા લઈ જાવ. સોરી કે તો લઈ જાવ ને કની. હા હા સોરી કે સોરી મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. બહુ વધારે થાય તો. હા વધારે પગે પડી લે. તો કોઈ ના. પગે ગુડે નહીં પગે. હા જો આવી જાય લાઈન પર इसका बदला लिया जाएगा. ચલો મિત્રો તો હવે જઈએ. ચિંકુ બેન અને અમારા સવિતા બેન બનાવે છે શું બેન તુવેર કહેવાય તો તુરાનું શાક અને બીજું અમે રીંગણ હશે ને. અત્યારે બજાર મોલ માટે સેટર લાવે છે તો કોઈ નાસ્તો લાવો હા. તું જલેબી મંગાવે ને તો બધી મને પબ્લિક કોમેન્ટ કરે કે સવિતા બેનને જલેબી ઓછી ખવડાવો ને ડાયાબિટીસ થઈ જાય. સાચી વાત હે. હા ડાયાબિટીસ થઈ જાય. ડાયાબિટીસ થઈ જાય તો કોઈ વધુ નહીં. બાકી જલેબી તો કાયદેસર ખાવાની હે નહીં ખાવાની વાળી તો તારી. બીજું કોઈ મંચુરિયન કેવું લાવવું તો હવે પેલા મંચુરિયન મને ખુદ ભાવતું, ખૂબ બધું ભાવતું, પણ હમણાંથી મંચુરિયન લાય કરો કે મંચુરિયન અપસી ગયું ને. મને ખુદને હવે તો ઈચ્છા નહીં થતી કોઈ મંચુરિયન ને એવું બધું ખાવાની. કોઈ નાસ્તો લાવો હોય તારે સવિતા બેન? હા થોડો કોઈ આપલા લારીવાળો ઉપર ને એથી ઢોકળા લેતા આવતી. ઢોકળા આપલા હોજ પણ એ તો હવે હોય ના હોય 2 રૂપિયા રોડ ઉપર હોય કે એટલે નજર માં તો ખમ્મા ઘણી વાળો રહે એના બાજુ ઉપર દિવસે તો બરાબર રાતનું ખબર નહીં. ચીંકી તારે કોઈ લાવવાનું? ચીંકો તાર નાસ્તો લાવવાનો કોઈ?
પેલો ઉપર ગાડી બેઠા હતા એથી બે હાર્દિકનો ડબલો લેતી આવી. હા હાર્દિક હાર્દિક ને મારી મમ્મી કે હાર્દિક સારું લઈ બે બે હાર્દિક અલા હવે પેલું આપણે ખબર લાવ્યો તો દિલ વાળું હાથ સાફ કરવાનું ખબર એનું એક એક્સ્ટ્રા આવી ગયું તો ખબર હે વધારે પૈસા વગર તો એ લઈ લે પાછું હાલ દઈએ. યાદ હશે? જોયું ખાલી એને યાદ નહીં હમણાં આપણે તો યાદ હે કે આપણે પૈસા વગર લાવી દીધું જોયું ખાલી મને તો હાલવાની નિયત નથી મિત્રો પણ હવે મેં કીધું એટલે હવે હાલ દઈએ. ચલો મિત્રો હવે ત્યો આપણે જઈને ડાયરેક્ટ મળીએ તમને બજારમાં તો કન્ટિન્યુ. તો ભાઈ આયા છીએ ચિંકુ માટે સ્વેટર લેવા માટે. નોના એટલું કહે છે કે એક જ દાડાનું છોકરું હોય વધારે મત કહે છે. ચિંકુ માટે સ્વેટર લેવાય ને આજનો બ્લોગ તો મિત્રો હોય ને આખો બ્લોગ રાતનો બ્લોગ એ પહેલી વાર શું ખોળે આવું લઈ લે લ્યા કેસરી કલરનું. એ અલા જયલાના ઘેર સ્વેટરો મસ્ત આવ્યો રિયલીમાં હાલ જાવું બોલ. હા થઈ જાય પણ એને જો સેટિંગ નહીં આવે ઉપર મને સાઈડ આવવા દે ચોથી આવવાનું હે. હા મસ્ત હે દેખ મસ્ત લાગશે ને. નાના કપડા હશે જ. અરે પણ આ એને મોટું નહીં પડે ના પડે પણ લાગશે મસ્ત એ રહ્યું પણ એને આ બોય ને પગમાં સેટિંગ થાય લે ને એ બોય હોય ને થોડી કટિંગ કરવી પડશે. હા દેખો આમાં ચિંકુ માટે બજારી ઢગલામથી કપડા લે પણ સરામ વગર નહીં. આપણે લેવા ગયા હતા પણ ત્યો આ તો મોટું પડશે આ મસ્ત સાઈડમાં રાખ. આ ખીચામ ઘાલો પૂરું એકલે ના એ તો જૂનું જો આમ તો લાગે સારું એમાં બટન નહીં લાગે ઓમાં બટન હી તો ખરા આરે બટન પાછળ નહીં બીજા બટન નોખવો બાકી હે મસ્ત કલર આર્યો આ મસ્ત લાગશે થોડું ધોવું પડશે એટલે આટલું નાનું છોકરું આવે કે જે વસ્તુ દુકાનમાં ના મળે ને એ વસ્તુ ઢગલામાં મળી જાય. અરે પણ આટલું નાનું એમ કે છોકરું ચિયું છોકરું આપડા નાના છોકરા સ્વેટર પહેરાવે યાર. અરે ઢગલામાં બધું અને એમાં પાછું મિત્રો દેખો ખાલી પોકેટ આલેલું હોય નવાઈ લાગે કે આ રાખવું હે એ મૂકો સાઈડમાં. ચલો મસ્ત ચિંકી માટે અમે સ્વેટર લઈ લઈએ. એક તો લઈ લીધો માં ચિંકી માટે એક નાનું સ્વેટર હતી ટોપીઓ બધી મસ્ત થયેલા કેટલી મસ્ત કલરફુલ છે ખાલી આવી કલર વલર વાળી લઈ લે ને તો કદાચ જો ફરવા જાય સેટિંગ થાય સારું લાગશે હો બાજી. હા કલર વાળી તને પસંદ હોય તો લેજે અમે તારું આમ લાગીએ મૂળું ઢગલા જેવું એટલે ચાલે. પહેર તો ખરા લાલ એ હાલ તો પણ નહીં ગમતી પણ પહેર તો ખરી મસ્ત લાગશે. અમે જેટલા તું હાઇલાઇટ કલર પહેરે એટલે વધારે મસ્ત લાગશે. ના એ તો કલર ઉડી ગયેલો બતાવજે. ના આ તો જુઓ હે મેલું દેખાય. હા પીળો કલર મારે ને પેલા જયલાભાઈથી પીળા કલરનું સ્વેટર મળે ને તો લાવવું હોય તો ભાઈ આવી ગયા છે આપણે એક મિત્રના આવીએ જે મિત્ર ખાસ છે પણ મિત્રના પપ્પાએ દેખો આટલા બધા મોટા નોના બધા અલગ જેકેટો સ્વેટરો લેડીઝ માટે લેગીસ ને એવું બધું લાવ્યું છે. દેખો બાકીનો માલ દેખો આ બધો નીચે પડ્યો આટલો બધો મસ્ત છે પણ હું એને એક જ વાર ખાલી પૂછેલું મિત્રને કે ઘેર પબ્લિક આવશે લેવા તો ચાલશે તો હું તમને કન્ફર્મ ખાલી અને હું કોમેન્ટમાં કહી દઉં મિત્ર કે ઘેર લેવા જવું જતા હજુ બેચેપુરા રોડ ઉપર જ છે બાકી સ્વેટર ને બધું મસ્ત છે. શું કહેવું જોયું તે જુદી પહેલાં જોયું તે મોટા માટે નાના માટે જેન્ટ્સના જેકેટો અને બધા સસ્તા જે રોડ ઉપર હાલ અમે ઢગલામાં જઈને આવ્યા ને એના કરતી તો બેસ્ટ ક્વોલિટી છે 100%. કારણ કે મારા મિત્રએ હમણાં સ્વેટર લીધું ને ખાલી કેટલા રૂપિયા 200 રૂપિયા આજુબાજુ સ્વેટર લીધું પણ જોરદાર એમ તો હું મારા ખુદના માટે જ લેવા આવ્યો કે મને એક યલો કલરનું કાં તો રેડ કલરનું મળી જાય ને મસ્ત તો લેવું હોય ફાસ્ટ કલરનું એકદમ પૂછી લો અને મેં જોઈ રહ્યો એમ કેમ કે ઘેર બાકી ને બજારમાં તો દુકાનનું બી એડ્રેસ કોમેન્ટમાં આલી દેવું કાં તો ઘરનું બી આલી દેવું બરોબર. પહેલાં અમે જોઈ લઈએ અમારા માટે ઢગલેશ તમને મળીએ હા ચો મળશે તો મિત્રો દેખો ખાલી આ ટાઈપના જેકેટ ને બધા મિત્રો 150 રૂપિયાના આ 150 રૂપિયાના કયો એટલે કયો નહીં મળે. પાલનપુરમાં આપણે જે ઢગલાય ને ત્યોય નહીં મળે. આ જેકેટ મિનિમમ 300-400 રૂપિયા ઉપર મિનિમમ મળશે. બેસ્ટ ક્વોલિટી દેખો આ જેકેટ પહેરો મેં મારા ખુદના માટે હે ને 2 જેકેટ ચેક કર્યા જેકેટ બતાવતો સાહેબ હું ગેરંટી મારું પાલનપુરમાં ચોય એટલે ચોય નહીં મળે આ ટાઈપનું જેકેટ હે બધા 150 રૂપિયા બધા. હું એનો એડ્રેસ હે ને મસ્ત કોમેન્ટ કરી દેજો ભાઈના ઘરનું તો તમે આવીને એકવાર વિઝિટ કરજો 100% મજા આવશે. ખોટા રનિંગ પહેરવા માટે ઘેર માટે ચાલે બાકી હેવી જેને લેવું હોય તો પેલા ટિબેટિયન પાસે જઈ શકે. શું કેવું આ બધા આ ટિબેટિયનનું જ છે જેકેટ મને કેટલા લેતા 1900 સમથિંગ આલ્યા હતા જેકેટના અને જો એ ક્વોલિટીમાં સેમ ટુ સેમ 150 રૂપિયાનો મળે. એકવાર ઓટો મારજો મજા આવે તો લઈ જાજો. તો ભાઈ સ્વેટરોનું પટાઈને આવી ગયા દેખાવ ડાયરેક્ટ આ
નૂડલ્સ ખાવા માટે ભૂખડ થોડા દાડા પહેલા આવી હતી ને ગોળાઈનું ખાવા માટે હવે ગોળાઈનું અને દાઢે લાગ્યું ને હવે ગોળાઈમાં લાઈ કરશે નાસ્તા માટે મસ્ત બનાવે ટેસ્ટ સારો મિત્રો જે વસ્તુનો ટેસ્ટ સારો જે વસ્તુ અમને સારું લાગે ને એ જ અમે રિકમેન્ડ કરો બાકી અમને એવું લાગે કે ના વસ્તુ બરોબર નહીં તો રિકમેન્ડ નહીં કરે જે વસ્તુ અમે એકવાર રિકમેન્ડ કરે કે આ એકવાર ઓટો મારતા આવજો તો જરૂરથી એકવાર ટ્રાય કરતા આવજો તમારે આ કે પૈસા પડી જાય એવું નહીં થાય શું કેવું મંચુરિયનનો ટેસ્ટ સારો હોય અમે પહેલા કહ્યું બી સારો હોય બાકી ઓનો બી ટેસ્ટ બેસ્ટ છે તો ચલો ફટાફટ ખાય હું હમણાં વ્લોગ ઉતાર્યો ને હમણાં મંચુરિયન બધું પતી જાય એટલે હું ખાઈ લઉં કેમ કે આ મશીન ને જબરજસ્ત હેડે ભૂખડી તો ભાઈ આવી ગયા છે હવે મારા મમ્મીને ઢોકળા વધારે પસંદી તો ઢોકળા મંગાયા તો બેચ પર રોડ ઉપર ભાઈની આ સ્ટોલ લાગેલો એ આવ્યા લાઈવ બનાવવાનું કીધું હોય તો લાઈવ બની જ છે ને એ ખાલી ચખાડજો મિત્ર હાલ ખાવા માટે ઈચ્છા થઈ છે શું કેવું આ ભાઈના હમણાં રીલ બનાવી હતી પૂછો બનાવી દો આપણે રીલ હા અરે આ હું બ્લોગના અંદર જ નોખી દઉં તમને આ મસાલાવાળા છે ને મસાલા એક મસાલાવાળો પીસા એ ખાલી આજો ચાપુ ભાઈ હા દેખાય તો મસ્ત હો આવું ચાકુ હે ચાક તો ખરા મસ્ત હે ના હા રાઈટ પણ બી અમે ભાઈ જેની વસ્તુ હારી હોય ને એનો જ રિવ્યુ આલી એના નહીં હાલતા દેખો ભાઈ કોના બી ઢોકળા ભાઈના બી હારા એ તો તમારે ખાવા હોય તો આવી જાજો દ્વારકાધીશ ભાઈ પૈસા લેજો હું તો રીલ બનાવવાના ભાઈનો વ્લોગ બનાવો આખો સ્ટોલ ના પણ ભાઈનો રિયલીમાં આ ઢોકળા બેસ્ટી દેખો આ બસ સ્પોટનું પાર્કિંગ છે પાર્કિંગના એક્ઝેક્ટ હોમે કેટલા વાગે ચાલુ કરો મિત્ર સવારે આપણે 8 થી 12 આગળની સાઈડે કયો આગળ નવા બસ સ્ટેન્ડ ની બસો નહીં નીકળતી નવા બસ સ્ટેન્ડ ની બસો 12 નીકળી ત્યો આગળ આ સવાર 8 થી 12 અને 4 થી 11 અહીંયા હોજના 4 વાગ્યાથી સાંજના 11 વાગ્યા સુધી રાતના 11 વાગ્યા સુધી ચાલુ હોય તો ભાઈઓ જે પાલનપુર ના હોય ને જેને ઢોકળા ભાવતા હોય આવી જાય ખાસ લાઈવ ઢોકળા આ બંકો બનાવીને હાલ છે બંગા બોલતો ખરી કો તો ચલો ઢોકળા લઈને હવે જઈએ ઘરે અમારા મમ્મીને સવિતાબેન ને વધારે ભાવે ઢોકળા એ ઘરે બી બનાવે યાર અમે કોઈ બી આઈટમ બનાવે કોણ એને ભાવતી આઈટમ કોણ તો ઢોકળા જ બનાવે લો આ દરેક આઈટમ બને ભાઈએ રિકમેન્ડ કર્યું હોય એટલે આપણે કહીએ દેખો દરેક એટલે દરેક આ ભાવે જોઈ લો ને દરેક આઈટમ મળે છે તો ભૂખ લાગે ને ઈચ્છા થાય તો આવી જજો જોઈએ ઢોકળા ખાવા માટે હવે ઘરે જવાનું ઓકે ચાલો તારીખ ચલો મિત્રો ડાયરેક્ટ હવે ઘરે જ મળીએ તમને એ વાત ખુલે અમે તે શું કીધું પેલા હોય માસી કીધું ને બરોબર કીધું માસી કહેવાનું માસી કહેવાનું ના માસી કહેવાનું બરોબર હે આ ભાઈએ અરે કે મુક હાર્યું લઈ લે એટલે અરે કીક ના મારે પેલો હાથી જેવું જોવે એટલે પેલો કે માસી હાર્યું લઈ લે ને તું માસી જેવી લાગે જ છે માસી જેવી લાગે ને ભાઈ લે આ કીધું ના પાડ ના કે ધંધો નહીં થાય દેખો આવે અને આ નોની રમકડા લે તો તારા માટે આ ચીંકી મિત્રો હાલ લઈ જો ખાલી એક જ દોત મારશે ને આ એક જ ફેરો ફૂટી જાય મને કહું કે મટલે તો મોનતી નહીં ઓના મોનતી વાળે મગજ છે ને એકદમ હવે ફેલ થઈ ગયું આથી ચિત્રા લેવાનો લ્યા ખેંચો ચિયો અલા આ તો લઈ ગયો પણ ઘેર પડ્યું જ છે આ લઈ ગયો છે એમ લાલજો રો લઈ લો એમને ના લઈ ગયો સેમ લઈ આવું સેમ જ લઈ ગયો પણ એમ તો વિડીયો નહીં જોતો એવું લાગે હવે ના હમણાં ચેટલા દાડા હાથી લીધો લે આવો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને દેખો ચિંકીબેન આ ચીંગડી અરે ચીંગડો અલે જો તમારે શું લાવ્યો હું એ ચીંકો આ જો ઊભી થઈ જઈએ ચીંકો આ જો શું લાવ્યો રમકડું લાવ્યા તા માટે હાથી લાવ્યો ભાઈ હાથી લાવ્યા રમો બેટા આ એક જ મિનિટમાં મિત્રો હમણાં હાથી હમણાં જુદો થઈ જાય દોત આવે ને હમણાં ફોડી નાખશે હાથી બાથી બધું અલા તારી ભરતા કાકા લઈ આલ્યો હાથી હવે તાર કાકા લઈ આલ્યો હોય હાથી હમણાં જો પૂછડાથી પકડ્યો હાથીને જો હાથીનું પૂછડું પકડ્યું હે અરે તારી એ ચીકી આ જો હાથીને મારી નાખશે યાર હાય જો તો ખરા કેવું રમે જો તો ખરા શું રમે હાથી પૂછડી પકડી હાથી ને હાથી જીઓ આજે છોડ
હા હાથીએ કહેતો શું આવી ગયો એ હે એ હે લાજુ એટલે બેટા મટકી દોડ મટકી ચમ આટલું બધું કલે હે મટકી ચમ આટલું બધું કલે હે લો રમો હાથી આજના જ હાથી પટી જવાનું હે તમારે હું ચો લાયા ઢોકળા અમારા સવિતાબેને ઢોકળા ખૂબ ભાવી ને હા ઘેર કોઈક નાસ્તો બનાવે ને એનો ફેવરેટ નાસ્તો કોણ મિત્ર તો ઢોકળા જ બની ખોલતો ખરા એ તો આવ્યું સંડા સાફ કરવાનું હે કોને સાફ કરવાનું ફૂટી ગયો ને હું શું કહેતો હતો મિત્રો કે અરે ખાલી એક જ મિનિટમાં હાથી ફોડી નાખશે તો અમારી વાત ના માની અને મેં એટલા સુધી કીધું હાથી ફોડી નાખશે પ્લસ હાથીનું જે પ્લાસ્ટિક છે ને એ મોઢામાં ગાળશે જો હાથીને મર્ડર કરી નાખ્યું ખૂણામાં એ જીંગી અમે જો હાથી બજારું મરી ગયું ના લવરાજ છે મારી વાત મોને ના નહીં જ મેલ લોચો હે તો અરે રમે પણ હવે એની વર નહીં રાખવી પડે હવે પ્લાસ્ટિક મોઢામાં ગાળ દે તો પછી એની ફરીથી વર રાખવી પડશે એટલે હું જાડું કેમ કહેતો હતો પણ મારી વાત તો મોને ને અરે પણ ના પાડતો તો કીધું મટલે આ કીધું એક જ મિનિટમાં ફોડી નાખશે હાથી એક મિનિટમાં ફોડી નાખશો હાથી ખબર હે ખતરનાક ડોન છે ચિંકી ઢોકળું તો ખવડાય યાટું ખવડાય તો કહો વાંધો નહીં હું તો ગાધો જ તો પણ ફરી કહું છે ભાઈ હા હારાઈ ને ચલો મિત્રો મસ્ત રીતે ઢોકળા ખાઈ લઈએ ચિંકી બેન માટે સ્વેટર લાવ્યા હતા લાલ સ્વેટર પહેરાવ્યું મિત્રો એને સીધું કરી દે અલ્યા ભાઈ ચિંકુ બે તો ખુલ્લું પડે એકદમ ચલો લાગી છૂટું મેલ હા મેલ તો ખરા જોઈએ ચિંકુ આહા પગ ફસાઈ ગયો સ્વેટર ના બોય મોય લગડી લ્યો સ્વેટર પાછળ પડે જો સ્વેટર પૂછડે લડજી ગયો સ્વેટર હા બેટા પૂછડે લડજ્યું ને સ્વેટર પાછળ પૂછડે ઘસડાય લો પડી ગયું એ જોજે લાયા સ્વેટર પેલી એક કામ કે ધોળી ટી શર્ટ પહેરાય પછી એ ખુલ્લી પડશે ને કેમ હું સ્વેટર બેટર ના પહેરું વે હાડો લો આ બીજું લાવ્યું આ તો હાવખે નહીં રે પણ અહીંયા ફિટ કરવું પડશે બીજું પહેરાવી દઈએ તો મિત્રો ચિંકીને સ્વેટર ના થયા ને તો દેખો હવે એને મમ્મી આ કટિંગ કરનું આખી આ નાનો બનાવે એકદમ નાનો પકડા હે તારું સ્વેટર ના થયું હવે નાના કરે હી કોણચી થોડી મોટી થઈ જાય ફટાફટ દેખો આમાં તો વ્હાઈટ મસ્ત ગમ્યું વ્હાઈટ અને એક બીજું બી મસ્ત ગમ્યું તો ચાલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી શું કહે નાખો લાલ સ્વેટર બી આટલું એટલે પગમાં મત કે અહીંયા દેખો પગ ટેવ એવી પગમાં દોત આવે ને તો ડૂચા ભરે તો હેડવાનું ના ઊભી રહેજો આઈ જી જુઓ એટલે ઊભી તો થા અને એટલું જોર આવે હે ને ઊભું થવું હોય જોર નહીં આવતું વળી બટ અરે એમ ના આવે વળી વોટ્સઅપ કરે મેં તને વોટ્સઅપ કરે ગુડ્ડી વોટ્સઅપ કરે તો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી પણ વ્લોગ એન્ડ કરતી વખતે તમને કહી દઉં કે અમારા સબસ્ક્રાઈબર અમને ઘણીવાર કહે કે તમે અમારા વ્લોગમાં નોમ લો તમને સારું લાગે તો અમે અમારા સબસ્ક્રાઈબરોનું નામ લઈ લઈએ આલિયા ગુજરાત હા તને જો આ ભણી હોત ને તો મને વત્તે મસ્ત આવડતું હોય હા તો જે હોય જો તો મિત્રો દેખો કહી દઉં તમને આલિયાબેન ગુજરાત કાલેજથી થેન્ક યુ તમને પછી લક્ષ્મીબેન સુંઢાથી સુંઢા કયું ખબર નહીં બાકી એક સુંઢા તો અમારા શેઠ સોમભાઈએ રહી એ તમે ઓળખતો હોય તો ખબર નહીં સરપંચના ભાઈ સોમભાઈ વાંટિયા પછી જાડેજા તખુબા તમને દિલથી થેન્ક યુ અને અબેદાબેન તમને દિલથી થેન્ક યુ અને બધાને મમ્મી કહી દે કે બધાને થેન્ક યુ જે અમારા બ્લોગ દેખો હોય જે અમને કોમેન્ટ કરો હોય જે અમને લાઈક કરો હો એમને દિલથી થેન્ક યુ અમારા બ્લોગ દેખતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને અમારા બ્લોગ ડેલી રૂટિનમાં સવારમાં 8 વાગે રેગ્યુલર આવી જાય
અમે કોઈ દિવસ બ્લોગ મિસ નહીં કરતા. તો અમારા રેગ્યુલર બ્લોગ જોજો. સવારમાં 8 વાગે અમારા રૂટીન બ્લોગ, ઘરના ચોક ફરવા જઈએ ને એવા બધા બ્લોગ આવી જાય તો બ્લોગ દેખજો, સપોર્ટ કરજો. અને આજનો બ્લોગ આટલા સુધી. હા, ખાસ કહી દઉં, આજ મિત્રો પહેલી વાર આખો બ્લોગ રાતે શૂટ કર્યો. કેમ કે આજ મમ્મી બહાર હતા અને ચિંકી ઘરે એકલી હતી તો એને એકલી મૂકીને જો જવરાય ના એટલા માટે. તો ચલો મિત્રો, આજનો બ્લોગ આટલા સુધી. જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરતા જજો. અને જો બ્લોગમાં નવા હોય તો પણ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયો આવે તો તમને ખબર પડે. ચલો મિત્રો, બાય બાય. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો.